નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પ્રથમ એકમ કસોટી ધોરણ 3 વિષય ગુજરાતી તારીખ 10/8/2024 ને દિને લેવાનારી જે પ્રથમ એકમ કસોટી છે એ એકમ કસોટી સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 અને 2 માંથી જ ક્વેશ્ચનો પૂછાશે. પહેલું ચેપ્ટર છે વાંદરાને વાંચતા ન આવડે. બીજું ચેપ્ટર છે પોટલા ટપકે ટપ. જોઈએ હવે પ્રશ્ન 1. આપેલા શબ્દો આડા અવડા છે, તેને યોગ્ય ક્રમમાં મૂકીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. દરેકનો 1 ગુણ રહેશે. થાય રંગ શાળામાં છે મારી, તો જવાબ છે મારી શાળામાં રંગ થાય છે. નેક્સ્ટ, ઈંડા મૂક્યા ચકલીએ છે, ચકલીએ, તો અહીં ચકલીએ ઈંડા મૂક્યા છે. નેક્સ્ટ જોઈએ, દેડકા ઘણા તળાવમાં છે, બધા હોય. જવાબ તળાવમાં ઘણા બધા દેડકા હોય છે. હોય મોરના પીછા, હોય મોરના છે પીછા રંગબેરંગી. જવાબ છે મોરના પીછા રંગબેરંગી હોય છે. ખૂણા છે હોય ત્રિકોણના 3. જવાબ છે ત્રિકોણના 3 ખૂણા હોય છે. પપ્પાની ઘરમાં બનાવ્યો પડદો લુંગીનો, તો ઘરમાં પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો. નેક્સ્ટ જોઈએ, દિશામાં પૂર્વ સૂર્ય ઊંઘે છે, તો સૂર્ય પૂર્વ દિશામાં ઊંઘે છે. રક્ષણ પોલીસ કરે લોકોનું છે. જવાબ છે લોકોનું રક્ષણ પોલીસ કરે છે. વાછરડું ગાયના કહે બચ્ચાને છે, તો ગાયના બચ્ચાને વાછરડું કહે છે. 10મું વાક્ય, દરિયાનું હોય પાણી છે ખારું. જવાબ છે દરિયાનું પાણી ખારું હોય છે. ઘડે માટીમાંથી છે માટલા કુંભાર. જવાબ છે કુંભાર માટલામાંથી, કુંભાર અહીં માટીમાંથી માટલા ઘડે છે. 12મું વાક્ય, રાજા કહેવાય સિંહ જંગલનો, તો સિંહ જંગલનો રાજા કહેવાય. 13મું વાક્ય, કેરીના કહે ઝાડને આંબો છે, તો જવાબ છે કેરીના ઝાડને આંબો કહે છે. 14મું વાક્ય, કરે અમારા ચોકી ઘરની કૂતરો છે, તો જવાબ છે અમારા ઘરની ચોકી કૂતરો કરે છે. 15મું વાક્ય, અને શાળા સુંદર મારી સ્વચ્છ છે. જવાબ છે મારી શાળા સ્વચ્છ અને સુંદર છે. આગ ઉનાળામાં છે વર્ષે જાણે આકાશમાંથી. જવાબ છે ઉનાળામાં આકાશમાંથી જાણે આગ વર્ષે છે. 17મું વાક્ય, હોય દાંતણ છે લીમડાનું ઉત્તમ, તો જવાબ છે લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે. 18મું વાક્ય, પર્વત હિમાલય છે ઊંચો સૌથી, તો સૌથી ઊંચો પર્વત હિમાલય છે. કહેવાય જહાજ ઊંટને છે રણનું, તો ઊંટને રણનું જહાજ કહેવાય છે. છીએ બાગમાં રોજ અમે ફરવા સાંજે જઈએ, તો બાગમાં રોજ સાંજે અમે ફરવા જઈએ છીએ. બાળકો અને વાલી મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના મોડેલ પેપરો મૂકવામાં આવે છે અને જે ગુજરાત બોર્ડ દ્વારા પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો સૌપ્રથમ તો બાળકો અને વાલી મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. અને બાળકો ખાસ ધ્યાન રાખવું કે ધોરણ 5માં સીઈટી સ્કોલરશિપ પરીક્ષાઓ યોજવામાં આવે છે. તો સીઈટીની પરીક્ષામાં ધોરણ 3, 4 અને 5નો જ અભ્યાસક્રમ પણ લેવામાં આવે છે. તો ખાસ બાળકો પણ અને વાલી મિત્રો પણ ધોરણ 3, 4 અને 5નો જે અભ્યાસક્રમ ગુજરાતી, ગણિત છે, સૌની આસપાસ જે પર્યાવરણ સબ્જેક્ટ આવે છે એ સબ્જેક્ટ તમામ ક્વેશ્ચનો ખાસ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો પણ નોટબુકમાં લખી લેવું અને બાળકોએ બધા જ ક્વેશ્ચનોના આન્સર પણ જે તૈયાર કરી લેવું, જેથી સીએટીના જે પરીક્ષા છે સ્કોલરશિપની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પણ મેળવી શકો. જોઈએ પ્રશ્ન 1બ, શબ્દની ઓળખ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો ઉદાહરણ છે અહીં પથેલા એટલે કે થેપલા. વાક્ય છે મારી બા થેપલા બનાવે છે. બીજું વાક્ય, મને થેપલા અને અથાણું ખૂબ ભાવે છે. જોઈએ આગળ અહીં રીગોરમ, તો અહીં રંગોળી. મારી બા રંગોળી પૂરે છે. રંગોળી
ઘરની શોભા વધારે છે. નેક્સ્ટ, બાટક એટલે કે કબાટ. તો કબાટ મારા ઘરે છે. કબાટમાં કપડાં મૂકવામાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમને ઉદાહરણ ઉપર આપ્યું છે એ ઉદાહરણ પ્રમાણે જે શબ્દ જે આપ્યો છે એ શબ્દને સાચો શબ્દ લખવો અને એમના જે વાક્યો બનાવવાના છે. જોઈએ આગળ આપણે. યા પે પ તો પપૈયા. પપૈયામાં બીજ હોય છે. પપૈયા મને ખૂબ જ ભાવે છે. ચોથું વાક્ય, કાનમ એટલે કે મકાન. મકાનમાં લોકો રહે છે. મારું મકાન ખૂબ જ સુંદર છે. પાંચમું વાક્ય, તકાર, કાતર. કાતરથી કાપડ કાપવામાં આવે છે. દરજી કાતરનો ઉપયોગ વધુ કરે છે. રોગમો, જવાબ છે મોગરો. મોગરાનું તેલ બને છે. મોગરાનું ફૂલ કેસરી હોય છે. પ્રશ્ન 2 જોઈએ. માંગ્યા મુજબ જવાબ લખો. ટપ ટપ જેવા બીજા બે શબ્દો લખો. તો ટપ ટપ તો અહીં ખટખટ, જળજળ. અક્ષરની પૂર્તિ કરી શબ્દ ઓળખો. તો અહીં બાળકો તમને પરીક્ષામાં જે અહીં પથ્થર જે છે, અહીં જે કલર જે કર્યો છે, બ્લુ કલર જે કર્યો છે એ બાળકો હશે નહીં. તો અહીં સાચો આન્સર જ લખવામાં આવ્યો છે પથ્થર, પાતાળ, રૂમાલ, મંથન. આ જે શબ્દો છે બાળકો તમારી નોટબુકમાં પણ લખી લો. કૂતરો, વારિશ, કલાક, શુરભી, મિનાર, દિવાશ્રી, વરસાદ અને મુનિરુ. તો જોઈએ હવે. લીટી દોરેલ શબ્દની જગ્યાએ ઉદાહરણ મુજબ શબ્દ મૂકો. ઉદાહરણ છે, નાળિયેરીના ઝાડ પાસે જામફળી હતી. તો અહીં નાળિયેરીના ઝાડ નજીક જામફળી હતી. જોઈએ બીજા પણ વાક્યો. આકાશમાં રોજ તારા દેખાય છે. તો જવાબ છે નભમાં રોજ તારા દેખાય છે. મારી ચોપડીમાં રંગબેરંગી ચિત્રો છે. તો મારી પુસ્તકમાં રંગબેરંગી ચિત્રો છે. મદારીનો ખેલ નવાઈ પમાડે તેવો છે. તો જવાબ જોઈએ મદારીનો ખેલ અચરજ પમાડે તેવો હતો. છોડના પાન કદી તોડાય નહીં. તો છોડના પાન જે છોડના પર્ણ કદી તોડાય નહીં. નદીઓમાં ચોમાસામાં ખૂબ પાણી હોય છે. તો નદીઓમાં ચોમાસામાં ખૂબ જળ હોય છે. રાંધ્યાનો વાન ગોરો છે. તો રાંધ્યાનું જે રૂપ ગોરો છે. દાદા પંખીઓને રોજ ચણ નાખે છે. તો દાદા પક્ષીઓને રોજ ચણ નાખે છે. અહીં જે અંડરલાઈન કરી છે એમનો બાળકો સમાનાર્થી શબ્દ આપણે જે વાક્ય વાપરીને જે વાક્ય લખવાનું છે એ જ. હંમેશામાં બીજાની મદદ કરવી જોઈએ. તો હંમેશા બીજાની સહાય કરવી જોઈએ. બાગમાં સસલા દોડ કરતા હતા. જવાબ છે બગીચામાં સસલા દોડ કરતા હતા. વૃક્ષ આપણા સાચા મિત્ર છે. તો ઝાડ આપણા સાચા મિત્ર છે. લીટી દોરેલ શબ્દની જગ્યાએ ઉદાહરણ મુજબ શબ્દ મૂકો. નાળિયેરી ખૂબ નીચી હતી. તો જવાબ અહીં નાળિયેરી ખૂબ ઊંચી હતી. બાળકો હજી પણ આપણો વિડીયોનો અંત થયો નથી. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હવે પછી આપણે જે એક વાક્યમાં પ્રશ્નો જે પૂછાશે, જે મોસ્ટ ટાઈમ પીરિયડ છે બાળકો, એકમ કસોટીમાં તો પૂછાશે જ, પણ તમારી આવનારી જે પ્રથમ સત્રની જે કસોટી રહેશે, પ્રથમ પરીક્ષા જે છે એ પરીક્ષામાં પણ બાળકો આ ક્વેશ્ચનો પૂછાશે. જોઈએ આગળ. મારા ઘરે મોટો હિંચકો હતો. તો મારા ઘરે નાનો હિંચકો હતો. કાચા ફળો ખાવા જોઈએ. તો કાચાનું અહીં વિરોધી શબ્દ શું છે? પાકા ફળો. તો પાકા ફળો ખાવા જોઈએ. લીંબોળી ખૂબ કડવી હતી. તો લીંબોળી ખૂબ મીઠી હતી. બાગની બહાર કચરાપેટી હતી. તો બાગની અંદર કચરાપેટી હતી. મારા પપ્પા ધીમી ગાડી ચલાવે છે. તો મારા પપ્પા અહીં જવાબ છે ઝડપથી ગાડી ચલાવે છે. પ્રશ્ન 3. નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. ખટખટે ઘર પાસે કેવું અચરજ જોયું? તો ખટખટે એક ઘર પાસે થોડા માણસો જોયા. તેઓ ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. માણસો શા માટે લાકડા સળગાવીને બેઠા હશે? તો માણસો ઠંડીના લીધે તાપણું કરવા માટે લાકડા સળગાવીને જે ઠંડી બેઠા હતા, જેથી ઠંડી ભાગે. નેક્સ્ટ જોઈએ. ઠંડી ભાગી રહી છે એવું વાંદરાએ કહ્યું
તે યોગ્ય હતું? કેમ? તો ઠંડી ભાગી રહી છે એવું વાંદરાઓએ કહ્યું કે તે યોગ્ય ન હતું, કારણ કે વાંદરાઓએ ખેતરમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા અને ફરતે ભેગા થઈ બેઠા, આમ ઠંડી ભાગે નહીં. વાંદરાભાઈએ ઘર બનાવ્યું હોત તો કઈ કઈ મુશ્કેલીઓથી બચી ગયા હોત? તો વાંદરાભાઈએ ઘર બનાવ્યું હોત તો શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદથી બચી ગયા હોત. તો બાળ મિત્રો, આપણે પોતાના ઘરમાં રહીએ છીએ તો આપણે પણ શિયાળામાં ઠંડીથી બચીએ છીએ, ઉનાળામાં ગરમીથી બચીએ છીએ અને ચોમાસામાં વરસાદથી પણ બચી જઈએ છીએ. નેક્સ્ટ જોઈએ ફિફ્થ. ટીકુબહેન કેવી ચોપડીઓ વાંચવાના શોખીન છે? તો જવાબ છે ટીકુબહેન નાના અક્ષરવાળી અને રંગીન જે ચોપડીઓ વાંચવાના શોખીન છે. છઠ્ઠો પ્રશ્ન. ચટપટ સુગ્રી વાંદરાને શી સલાહ આપે છે? તો ચટપટ સુગ્રી વાંદરાને ઠંડીથી બચવા ઘર બનાવવાની સલાહ આપે છે. સાતમો પ્રશ્ન. દરેક પાસે ઘર હોવું જરૂરી છે, શા માટે? જવાબ છે ઠંડી, વરસાદ, ગરમીથી બચવા દરેક પાસે ઘર હોવું જરૂરી છે. આઠમો પ્રશ્ન. વાંદરાઓએ ખેતરમાં ફરીને શું ભેગું કર્યું? શા માટે? તો વાંદરાઓએ ખેતરમાં ફરીને ઠંડી ભગાડવા માટે લાલ મરચા ભેગા કર્યા. તમને કેવા પુસ્તકો વાંચવા ગમે છે? તો અમને બૌદ્ધિક પુસ્તકો વાંચવા ગમે છે. બાળકો, તમને પણ કેવા પુસ્તકો જે ગમે છે એ તમે તમારો પોતાનો પ્રશ્નનો જવાબ પણ લખી શકો કે તમને જે પુસ્તકોમાં વાર્તાઓ ગમે છે કે તમે લખી શકો. જોઈએ આગળ 10મું. બધા વાંદરાઓ કેમ ભેગા થયા હતા? તો બધા વાંદરાઓ ઠંડી ભગાડવા માટે ભેગા થયા હતા. 11મો પ્રશ્ન. ઠંડીથી બચવા સુગ્રી વાંદરાને શા માટે બોલાવી શકતી નથી? સુગ્રીના માળાનું કદ નાનું હોય છે. વાંદરાઓ સુગ્રીના માળામાં સમાઈ શકતા નથી, તેથી ઠંડીથી બચવા સુગ્રી વાંદરાને બોલાવી શકતી નથી. 12મો પ્રશ્ન. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા, કારણ કે તો ઉનાળામાં આકાશમાંથી જાણે આગ વરસતી હતી, આમ ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ થઈ ગયા. 13મો પ્રશ્ન. વાંદરા ગરમીથી ડરતા નથી, કારણ કે વાંદરા તેની પૂંછડીથી પવન નાખે છે અને ઝાડના છાંયે રહે છે. 14મો પ્રશ્ન. ટીકુબહેન શા માટે અજવાળામાં ગુમ થઈ ગયા? તો ટીકુબહેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન હતા, તેથી અજવાળામાં ગુમ થઈ ગયા. કયા પક્ષીનો માળો સૌથી સુંદર હોય છે? તો જવાબ છે સુગ્રીનો માળો સૌથી સુંદર હોય છે. બાળ મિત્રો, તમે સુગ્રીનો માળો જોયો જ હશે, જે નાળિયેરના ઝાડ પર હશે, બોરડીના ઝાડ પર પણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે સુગ્રીનો માળો નથી જોયો તો કોમેન્ટ કરો, ટેલિગ્રામની ચેનલમાં જોડાઈ જાઓ. બાળકો, તમને જે સુગ્રીનો માળો છે એમનું પિક જે છે એ પણ મળી જશે અને સ્ક્રીન પર પણ તમે બાળકો જોઈ શકશો કે સુગ્રીનો માળો કેવો હોય છે તે. નેક્સ્ટ જોઈએ 16. મારું સ્વાધ્યાય હું જાતે કરું છું, કારણ કે તો જવાબ છે વર્ગખંડમાં હું ધ્યાનપૂર્વક અભ્યાસ કરું છું. બાળકો, તમારે પણ તમે ધોરણ 3માં ભણો છો તો તમારે પણ તમારા જે ટીચર જે પણ બાળકો ગણિત વિષયમાં, પર્યાવરણ વિષયમાં, ગુજરાતી વિષયમાં જે પણ ચલાવે છે, તમારે પણ ધ્યાનથી સાંભળવું જોઈએ અને તમારું જે સ્વાધ્યાય છે બાળકો એ તમારે જાતે કરવું જોઈએ. જોઈએ 17મો પ્રશ્ન. ગરમીથી બચવા વાંદરાઓએ કરેલા ઉપાય સફળ થયો? તો હા, ગરમીથી બચવા વાંદરાઓએ કરેલો ઉપાય સફળ થયો. 18મો પ્રશ્ન. પૂંછ મિનારો બનાવવાથી વાંદરાઓને શો લાભ થયો? તો પૂંછ મિનારો બનાવવાથી વાંદરાઓને વરસાદથી પલળવાની મુશ્કેલી ઓછી પડી. 19મો પ્રશ્ન. માળો બનાવવાથી સુગ્રીને કઈ કઈ મુશ્કેલીઓ પડતી હતી? તો માળો બનાવવાથી સુગ્રીને શિયાળામાં ઠંડીની, ચોમાસામાં વરસાદથી પલળવાની અને ઉનાળામાં તાપની મુશ્કેલીઓ પડતી નથી. તો અહીં માળો બનાવવાથી સુગ્રીને કઈ કઈ મુશ્કેલીઓ પડતી નથી? તો બાળકો, શિયાળામાં ઠંડી, ચોમાસામાં વરસાદ અને વરસાદથી પલળવાની અને ઉનાળામાં તાપની મુશ્કેલીઓ પડતી નથી. જોઈએ આગળ. માણસોને તાપતા જોઈને ખટખટે શી યુક્તિ વિચારી? તો માણસોને તાપતા જોઈને ખટખટ ખેતરમાં ફરીને લાલ મરચા ભેગા કર્યા અને બધા દોસ્તોને બોલાવી ઠંડી ભગાડવા લાગ્યા. 21મો પ્રશ્ન. ટીકુબહેન પલંગ નીચે ભરાઈને વાંચતા હતા, કારણ કે તો જવાબ છે ટીકુબહેન વાંચવામાં તલ્લીન હતા, તેથી પલંગ નીચે ભરાઈને વાંચતા હતા. વાંદરાઓએ ઘર બનાવવું જોઈએ શાથી? તો ઠંડી, વરસાદ, ગરમીથી બચવા વાંદરાઓએ ઘર બનાવવું
જોઈએ. 23મો પ્રશ્ન, સુગ્રીની સલાહ ખટખટે માની હોત તો? સુગ્રીની સલાહ ખટખટે માની હોત તો ઠંડી, વરસાદ અને ગરમીથી બચી શકે. 24મો પ્રશ્ન જોઈએ હવે. ટીકુબહેન કેવી રીતે ચીન પહોંચી જતા હશે? તો ટીકુબહેન વાંચતા વાંચતા ઊંઘી જાય, તેથી તે ચીન પહોંચી જતા હશે. સુગ્રી વાંદરાઓની ભલાઈ ઈચ્છતી હતી એવું શા પરથી કહી શકાય? તો સુગ્રી વારંવાર વાંદરાઓને ઘર બનાવવાની સલાહ આપી હતી, તેથી કહી શકાય કે સુગ્રી વાંદરાઓની ભલાઈ ઈચ્છતી હતી. 26મો પ્રશ્ન, બીજાએ આપેલી સલાહ માની લેવી જોઈએ શાથી? તો બાળકો તમે પણ કોમેન્ટ કરીને જણાવો કે બીજાની જે સલાહ જે છે માની લેવી જોઈએ શાથી. જોઈએ આગળ. સુગ્રી કેવું પક્ષી છે? તો સુગ્રી એક સુંદર અને તેના માળા માટે પ્રખ્યાત પક્ષી છે. વાંદરાઓ ખૂબ આળસુ હતા, કારણ કે તો સુગ્રીના વારંવાર કહેવા છતાં તેને ઘર ન બનાવ્યું, એટલે કે વાંદરાઓએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું. આથી કહી શકાય કે વાંદરા ખૂબ આળસુ હતા. 29, વાંચતા વાંચતા તમે ક્યાં ક્યાં ફરી આવો છો? તો બાળકો આ પણ જે પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. ફટાફટ ટેલિગ્રામમાં જોડાઈને કોમેન્ટ કરીને જણાવો બાળકો. જોઈએ આગળ. 30, તમે ઘણી બધી ચોપડીઓ ક્યાં જોઈ છે? તો જવાબ છે અમે ઘણી બધી ચોપડીઓ પુસ્તકાલયમાં જોઈ છે. અને તમારી સ્કૂલમાં પણ બાળકો જે લાઇબ્રેરી જે છે હશે, તો તમે ત્યાં પણ ઘણા બધા પુસ્તકો જોયા હશે. 31મો પ્રશ્ન, વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? તો મોટા વાદળ. વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? તો જવાબ છે જે વાદળા જે છે એ પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. 33, વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેનાથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? તો સૂર્યોદય. નેક્સ્ટ 34મો પ્રશ્ન, ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? તો જવાબ છે ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળો આંખો ચમકાવતા હતા. 35મો પ્રશ્ન, પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર વાવાઝોડું આવ્યું. દીવો કોણે સળગાવ્યો? તો દીવો એક મોટા વાદળાએ સળગાવ્યો. કેટલાક વાદળો ક્યારેય પીળા અને ફીકા થઈ જવા લાગ્યા? તો દીવાની જ્યોત મોટી થઈ ત્યારે કેટલાક વાદળો પીળા અને ફીકા થઈ જવા લાગ્યા. વાદળાએ કેવા કપડાં પહેર્યા? ક્યારે? મોટા વાદળાએ દીવો સળગાવ્યો પછી વાદળાએ રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. 39મો પ્રશ્ન જોઈએ બાળકો. ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થઈ ગયો એમ ક્યારે કહેવા લાગ્યા? તો જવાબ છે હરીફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘરે ચાલ્યા ગયા પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થઈ ગયો છે. જોઈએ પ્રશ્ન 4, કોઈ પણ એક વિષય પર લેખન કરો. ફર્સ્ટ, મેં વર્ગખંડમાં કહેલી પહેલી વાર્તા, વરસાદની અમારી ધીંગામસ્તી, મારા જન્મદિનની ઉજવણી, પક્ષી પ્રાણી મારા મિત્ર, મારો અનોખો વર્ગખંડ. બાળકો આજે નિબંધ લેખન જે છે, અહીં જે એક વિષય પર જે નિબંધ લખવા છે એ બાળકો આ તમામ તમારે જાતે તૈયાર કરવાના છે. તો બાળકો હજી પણ અને વાલી મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દો. આપણે હવે મળીશું બીજા વિડીયોમાં સંપૂર્ણ જે ગુજરાતી વિષયના તારીખ 10/8/2024ના દિને સોલ્યુશન સાથે. તો બાળકો જય હિન્દ એન્ડ વંદે માતરમ એન્ડ અસ્તુ.